स्वागत करो सन्मान्य जिग्नेशभाई मेवाणी साहेब। मंच पરના કોંગ્રેસ પક્ષના સૌ જ સન્માનીય સાથીઓ, કોઈનું નામ ન લઈ શકું સમયની મર્યાદાના કારણે, તો માફ કરજો। પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સાથી કેમરભાઈ, અલકાબેન, મારા કાર્યકારી પ્રમુખ સાથી ઇન્દ્રવિજયસિંહભાઈ, માનનીય સિદ્ધાર્થભાઈ, શૈલેષભાઈ, અમરતજીભાઈ, તમામ સાથી ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, રઘુભાઈ, અને આપ સૌ ઓડિયન્સમાં બેઠેલા બનાસકાંઠા અને પાટણના સર્વ સમાજના મિત્રો, સાથીઓ, વીર મેઘમાયા, રવિદાસ, સંત કબીર, ગુરુ નાનક અને ગૌતમ બુદ્ધના આ દેશમાં કલમ, કિતાબ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણના બદલે 50 વર્ષ સુધી તલવારો અને ત્રિશુલો વેચી જે હિંસા અને નફરતની રાજનીતિ કરી ભારતના આત્માને જખમી કર્યો હતો, એ જખમી થયેલા ભારત ભૂમિના આત્મા પર પ્રેમનો મલમ ચોપાડવાના આદેશથી, એવા આશયથી 4000 કિલોમીટર કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારા આપણા સૌના માર્ગદર્શક રાહુલ ગાંધીજીનું પાટણ અને ગુજરાતની ધરતીમાં દિલની ગહેરાઈઓથી સાથીઓ સ્વાગત કરીએ છીએ। સાથીઓ, સમય ઓછો છે, વક્તા ઘણા છે। આપ તમામ પાટણવાસીઓને એટલું જ કહેવા માંગુ છું કે દિલ્હીની સડકો ઉપર જ્યારે 750 ખેડૂતોએ બલિદાન આપ્યા, શહાદત આપ્યા, ત્યારે જે પ્રધાનમંત્રી એ દિલ્હીના ખેડૂતોની શહાદતના મુદ્દે એક શબ્દ બોલ્યા નથી। તમે મતદાન કરવા જાઓ ત્યારે આ વાત તમે યાદ કરજો। આ એકમાત્ર સરકાર છે, દુનિયાની એકમાત્ર સરકાર, જેણે આંદોલન કરનારા ખેડૂતોને નક્સલવાદી કહ્યા, ખાલિસ્તાની કહ્યા, આતંકવાદી કહ્યા। બટન દબાવવા જાઓ ત્યારે તમે આ વાતને યાદ કરજો। ઉત્તર પ્રદેશના મંત્રી અજય કુમાર ટેનીના દીકરાએ ખેડૂતોની છાતી પર ગાડી ચલાવી એમને ચકદી નાખી, એમના ખૂન કરી નાખ્યા। એવી આ ખેડૂતોની હત્યારી સરકારને જ્યારે મતદાન કરવા જાઓ એ દિવસે તમે બરાબર યાદ કરજો। સાથીઓ, જેવી ચૂંટણી આવે ત્યારે આ લોકોને મંદિર, મસ્જિદ, હિન્દુ, મુસ્લિમ, ભારત, પાકિસ્તાન આ 6 શબ્દો સિવાય નરેન્દ્રભાઈ અને ભાજપની સરકારને બીજું કંઈ યાદ આવતું નથી। આપ સૌને કહેવા આવ્યો છું કે કોંગ્રેસનું સૂત્ર હતું સ્વતંત્રતાના આંદોલન દરમિયાન કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાહી। આ દેશ એ તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો છે અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબનું બંધારણ પણ એ સર્વ સમાજના લોકોને સાથે લઈને ચાલવાની વાત કરે છે। અને એટલા માટે જ આરએસએસ અને બીજેપીના લોકો બેચેન બન્યા છે કે ગમે તે કરીને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવામાં આવે। તો આપણે પણ બનાસકાંઠા અને પાટણની ધરતી પરથી, ઉત્તર ગુજરાતની ધરતી પરથી સંકલ્પ કરીએ, તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો સંકલ્પ કરીએ કે જૂનના પહેલા અઠવાડિયામાં સાબરકાંઠાથી ચૂંટણી લડતા તુષારભાઈ ચૌધરી, બનાસકાંઠાથી ચૂંટણી લડતા જ્ઞાનીબેન ઠાકોર અને પાટણની ધરાના મારા સાથી ચંદનજી ઠાકોરનો જૂનના પહેલા સપ્તાહમાં ગુલાલ ઉડવાનો છે, અમને ગુલાલ ઉડવાનો છે। સાથીઓ, જેવી ચૂંટણી આવે એમને મોદી સાહેબને મંગળસૂત્ર યાદ આવ્યું। 750 ખેડૂતોની જે બહેનો, એમના પરિવારની જે બહેનો અને માતાઓ વિધવા થઈ ત્યારે મોદી સાહેબને કોઈ મંગળસૂત્ર યાદ ના આવ્યા। કોરોનાની અંદર હજારો શ્રમિકોના મોત થયા ત્યારે અમને કોઈ મંગળસૂત્ર યાદ ના આવ્યા। મુદ્દો એ બેરોજગારી છે, મોંઘાઈ છે, આ દેશમાં ચાલી રહેલી કોર્પોરેટ લૂંટ છે, ઉત્તર ગુજરાતમાં ઊંડા ગયેલા એ પાણીના તળ છે, મારા વડગામના મુક્તેશ્વર ને કર્માવત તળાવમાં નર્મદાના નીર નથી પહોંચતા। આ અસલી મુદ્દો છે। આ અસલી મુદ્દાથી ધ્યાન ડાયવર્ટ થવા દેતા નહીં। જે લોકો મંગળસૂત્રની વાત કરે છે એમને બહેનો માટે કેટલો પ્રેમ છે એ પુરુષોત્તમ રૂપાલા જોડેથી આપણને ખબર પડી, પણ પુરુષોત્તમ રૂપાલાએ જે અપમાન કર્યું એ ક્ષત્રિય